આજે અમે મોટા કડિયા ગામે દિનેશભાઈ સવસૈયાને ત્યાં ફિલ્ડ ફાર્મ વિઝિટમાં આવ્યા છીએ. હવે દિનેશભાઈને પૂછીએ કે એ કયા પાક બાગાયતમાં કયા પાકનું વાવેતર કરે છે અને બીજી શું શું પ્રવૃત્તિ કરે છે, તો એના વિશે વિસ્તૃત માહિતી દિનેશભાઈ જણાવશે. હા, મારું નામ દિનેશભાઈ સવસૈયા, સમર્પણ અંજીર ફાર્મ, મોટા આકડિયા. આ જે વેરાયટી છે ને એ મલેશિયન વેરાયટી છે, GHG120 હની ટેસ્ટ વેરાયટી છે. અને આ વેરાયટી ભારતમાં પ્રથમ વેરાયટી આવેલી છે, કારણ કે ડાયના વેરાયટી આવે છે, કેલિફોર્નિયા આવે છે, પંજાબ વેરાયટી આવે છે, એલોમાં 9 પ્રકારની વેરાયટી આવે છે. એમાં આ જે વેરાયટી છે એનું ડ્રાય ફ્રૂટ બને છે એ એકદમ સક્સેસ અને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે. એનું કારણ કે એને સુગર લેવલ બહુ અપ આવે છે. અંજીર. અચ્છા દિનેશભાઈ, આની જે અંજીર આવે છે તો અંજીરના આપણે જે મૂલ્યવર્ધક પાક બનાવીએ તેમાં આપ મૂલ્યવર્ધકમાં કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો અને કઈ કઈ જગ્યાએ વેચો છો એ જરા જણાવશો. અમારે આની અંદર અંજીર જામ બનાવે, અંજીર ચટણી, અંજીર અથાણું છે, અંજીરનો પાવડર છે, અંજીર મીઠાઈ બનાવીએ છીએ, પછી પલ્પ બનાવીએ છીએ, પછી જ્યુસ આવે છે અંજીરનું, અને શરબત બનાવીએ છીએ. અને અંજીરની 2 પ્રકારની મીઠાઈ બનાવીએ છીએ ટોટલ. અને અત્યારે અમારે બીજી 6 પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ રહી છે, પણ અત્યારે ટેસ્ટિંગમાં છે. અને ટોટલ 30 પ્રોડક્ટ અમે અંજીરની પ્રોડક્ટ માટે અત્યારે કામ ચાલુ છે. અને માર્કેટમાં 30 પ્રોડક્ટ બનાવીને અમે માર્કેટિંગ કરવાના છીએ. અત્યારે તો અમે જેમ જેમ અંજીર પ્રોડક્શન ચાલુ થાય એમ બનાવતા જઈએ છીએ. અચ્છા દિનેશભાઈ, આપણે ભારત અને ભારતની બહાર પણ વેચો છો કે ખાલી ભારતમાં જ વેચો છો? હા, નહીં, હું ભારતમાં વેચું છું. પ્લસ અત્યારે મારે 4 વર્ષ થઈ ગયા ને, એટલે હવે બધી બહાર હું સેમ્પલો 3 વર્ષ થઈ ગયા પછી મોકલતો હતો, પણ અત્યારે બહારથી ઓર્ડરો બલ્કમાં આવવા માંડ્યા છે. પણ હું મારી પાસે ક્વોન્ટિટી બેઝ અત્યારે કામ નથી, એટલે સેમ્પલિંગ જ ખાલી કરું છું. અને ત્યાં અમારા મિત્રો જે રહે છે એ લોકોને અમે અહીંથી પહોંચાડીએ છીએ. ત્યાં એ લોકો રિવ્યૂ સારા મળ્યા છે. યુકેમાં, જર્મનીમાં, પછી કેનેડામાં ગયા છે, ઓસ્ટ્રેલિયામાં ગયા છે, અને અમેરિકામાંય સેમ્પલો ગયા છે મારે. હવે ખેડૂતને તમે શું સંદેશ આપવા માગો છો અંજીરની ખેતી વિશે? તો ખેડૂતોને આપણા ગુજરાતની અંદર અંજીરની ખેતી હજી કોઈ કરી નથી. અમે 2020માં પ્રથમ અંજીરની ખેતી કરી છે, અને આનું ઉત્પાદનય સારું છે. અને આ જંગલી વેરાયટી છે, જંગલમાં જેમ થાય ને એ જ રીતે અહીંયા આપણા ખેતરમાં થાય. આમાં કોઈ જાતના રોગ જીવાત કાંઈ આવતું છે નહીં, રોજ ભૂંડ કે કોઈનો ત્રાસ નથી લાગતો. પ્લસ આની અંદર આપણે 10 ફૂટનો ગેપ રાખ્યો હોય તો એમાં તમારે કોઈ પણ કઠોળ વર્ગી પાકો છે કે નાના પાકો તમે કોઈ પણ વાવી શકો, એટલે તમારું ઉત્પાદન છે એ ડબલ ઉત્પાદન આવે. આની અંદર અંજીરની અંદર 3 ફસલ આવે છે, એટલે શિયાળુ, ઉનાળુ અને ચોમાસું. તમને અનુકૂળ વાતાવરણ પણ ગમે ફસલ તમે લઈ શકો. અને વચ્ચેનો જે પાક છે આંતરખેડમાં, એમાંય તમે એક ક્રોપ વાવીને તમે પણ સારું ઉત્પાદન લઈ શકો. ધન્યવાદ દિનેશભાઈ. ઓકે, સરસ. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ. આ અમારી નર્સરી છે, તો આમાં કોઈ પણને અંજીરના રોપા જોઈતા હોય તો પણ સંપર્ક કરી શકો. અને એડવાન્સમાં અંજીરના રોપાનું બુકિંગ કરાવવું પડે છે, ત્યારે તમને રોપા અમે આપી શકીશું. કારણ કે હું સુરત રહું છું, રોપાનું જેટલું બુકિંગ થાય ને એટલા જ અમે બનાવીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. એ તો કટ કરી નાખીશ.